આજરોજ જુનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવેલી હતી। અધ્યાસી અધિકારી તરીકે આ કામગીરી અમારા દ્વારા કરવામાં આવેલી હતી। એમાં જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે એમની ચૂંટણી કરવામાં આવી। પ્રમુખ છે એમને 9 મતો મળેલા છે અને એમને પ્રમુખ તરીકે ભોજક ઇન્દુબેન અનકભાઈ એમની વરણી કરવામાં આવેલ છે। જ્યારે ઉપપ્રમુખ તરીકે વાગડિયા મારું અંજનાબેન દિવ્યેશભાઈ એમની વરણી કરવામાં આવેલી છે। પ્રમુખ પદના ઉમેદવારને 9 મતો મળેલા છે અને ઉપપ્રમુખ પદના જે ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીના એને વિપક્ષ તરફથી પણ સમર્થન મળતા 14 મત મળેલા છે અને તેઓ વિજેતા જાહેર થયેલ છે। આ બંને ઉમેદવારોને શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ। સાહેબ, આમ આદમી પાર્ટીના કેટલા સદસ્યો ઉપસ્થિત? આમ આદમી પાર્ટીના કુલ 5 સભ્યો હાજર રહેલા હતા। ભારતીય જનતા પાર્ટીના તમામ 9 સભ્યો હાજર રહેલા હતા। એ અલગ પ્રશ્ન છે। ચૂંટણી અધિકારી તરીકે માત્ર સમયસર સભ્યો હાજર રહે એટલું જ જોવાનું હોય છે। મારું નામ ભોજક ઇન્દુબેન છે। હું બિલખા 2 માં ભારતીય જનતા પાર્ટીમાંથી વિજય પ્રાપ્ત કરેલ છે અને લોકોએ મને જે મત આપી વિજય પ્રાપ્ત કરેલ તેના બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂકી મને પ્રમુખ પદ આપ્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। મારાથી બનતી કોશિશ કરીશ ને સારા કામો કરીશ।